સુરત શહેરમાં વધી રહેલી ચોરીની ઘટના વચ્ચે ઉધના વિસ્તારમાં બની રહેલા ગોકુલ બેકરી અને ફરસાણની દુકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે અને ઉધના સર્વેલન્સ ટીમ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત કામગીરી હાથ ધરી 5 આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે। સુરતમાં ચોરોનો આતંક વારંવાર સામે આવે છે ત્યાં સુરતના ઉધના વિસ્તારમાં ગોકુલ બેકરી એન્ડ લાઈવ કેક શોપ તેમજ ગોકુલ ફરસાણની દુકાનમાં થયેલા ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 બલરામ મીણા, ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનંદ દેસાઈ અને એસીપી સી ડિવિઝન વીએમ જાડેજાની માર્ગદર્શનમાં ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત તપાસ હાથ ધરી હતી, જેમાં ઉધના પીઆઈ એસએન દેસાઈ અને સેકન્ડ પીઆઈ જેએસ જામરેની ટીમ પીએસઆઈ એમ કે ઈસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી। જે પીએસઆઈ એસઝેડ પટેલ અને અનામ હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ ખેમચંદભાઈ, અનામ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ દુલાભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને પોલીસ ટીમે બાતમી તથા સીસીટીવી ફૂટેજની મદદથી લાખો રૂપિયાની ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। પોલીસે લાખો રૂપિયાની ચોરી કરનાર રીઢા ચોરો મૂળ બોટાદના તાજ બહાર અને હાલ કતારગામ વિશાલનગર એક પાસે અંજલિ વિલા એપાર્ટમેન્ટમાં રહેતા હિરેન વિક્રમ ગોહિલ, બીજો મૂળ ગીર સોમનાથ હાલ વેડ રોડ કુબેર પાર્કમાં રહેતા ભગીરથ રાણુ મકવાણા, ત્રીજો મૂળ બિહારના પૂર્ણિયા હાલ પ્રાણનાથ હોસ્પિટલ પાસે ફૂટપાથ પર રહેતા ઝુલ્કરનૈન હિન્દી નૈયર આલમ, ચોથો મૂળ રાજસ્થાનના પાલી હાલ કુબેરનગર વિભાગ 1માં રહેતા પ્રિન્સ જીવારામ ભાર્ગવ અને પાંચમો મૂળ અમરેલીના રાજુલાનું અને હાલ કતારગામ ચીકુવાડી ખાતે રઘુવીર એપાર્ટમેન્ટમાં રહેતા ડેનિસ ડેનિયો ભૂપત ઘોઘારીને ઝડપી પાડી પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા, મોટરસાયકલ અને બાઇક મળી કુલ 89,000થી વધુ મત્તા કબજે કરી કાયદેસર કાર્યવાહી ધરી છે। ઉધના પોલીસ સ્ટેશનમાં આવેલ એક ગોકુલ ફરસાણ અને ગોકુલ લાઈવ કેક એની જે દુકાન છે એનું શટર ઊંચું કરીને એક ગરફોડ થયેલી, જે સંદર્ભે ઉધના પોલીસ સ્ટેશને જે એના સીસીટીવી વગેરે ચેક કરતા એમાં હિરેન ગોહિલ અને ભગીરથ મકવાણા જે બે એમાં એક પૈકીનો જે રીઢો ગુનેગાર છે આ લોકોને ઝડપેલ અને જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચની પણ ટીમ એક્ટિવ હતી આની તપાસમાં। એ લોકોએ મોહમ્મદ અને ડેનિસ ઘોઘારી અને પ્રિન્સ જીવારામ ભાર્ગવ એટલે આ રીતે કુલ 5 આરોપીઓ ઉધના અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપવામાં આવેલ છે। તે લોકો પાસેથી લગભગ જે ટોટલ રકમ ગયેલી 1,86,000 જેટલી, એ પૈકી હાલ 52,000 ઉપરાંતની રકમ રિકવર કરેલ છે અને એક મોટરસાયકલ અને મોબાઈલ પણ રિકવર કરવામાં આવેલ છે। આ સિવાય બાકીની રકમ રિકવર કરવા માટેના પ્રયાસો ચાલુ છે, તપાસ હાલ ચાલુ છે। એટલે આ રીતે જે છે સીસીટીવીની મદદથી ઉધના પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચને ગુનો શોધવામાં સફળતા મળે છે। ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ કાર્યવાહીથી સ્થાનિક વેપારીઓમાં રાહતની લાગણી જોવા મળી છે તો આ કામગીરી પોલીસની સતર્કતા અને ટેકનિકલ તપાસની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે।